નીચે ઊંધી ગયો 1 2 3 4 5 6 ખાસી ઊંડું હૈયા ખાસી જૂની છે ને કાકા ખાસી વર્ષો થઈ ગયા છે મિત્રો. ગાડી બનાવી દઈએ બતાવું તમને ગાડી બનાવે છે એવું ગયા જો જોઈ શકો છો વરરાજાની ગાડી પણ અમારી સાથે જ છે. તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? આઈઓ આપ સબ મજામાં છો મિત્રો. તો ફરી એકવાર મારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ફરીવાર આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ બ્લોગ લઈને. તો ખાસ મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે અને ખાસ મિત્રો તમે જોઈ શકો. બાકી જો આપણે ઉઠી ગયા હતા એન્ડ મિત્રો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી. આમ તો મિત્રો અત્યારે વાગી જવા 8:30 વાગી જાય પણ છતાં પણ હું ગુડ મોર્નિંગ બોલી ગયો અને આપણે બધા બોલાવી જય માતાજી જય મેલડીમાં. તો પહેલા નંબર તો કોને બોલાવીએ? માડી બોલે. ચલો જય માતાજી માડી. માડી ચા પી રહી અને મમ્મી અહીંયા કંઈક બનાવી રહ્યા. શું બનાવી? જય માતાજી જય મેલડી. શું બનાવી? ખીચડી બનાવી છે એવું કહે મિત્રો જુઓ. અને મિત્રો આપણે જવાનું આજે ખાસ તમે ટાઇટલ જોઈને તો ખબર પડી છે કે આપણે જવાનું જોવામાં આજે. તો હું તો તૈયાર થઈ ગયો ને આજે તો મિત્રો ફેવરેટ ટી શર્ટ પહેરી મારી, કેમ કે આ ટી શર્ટ મિત્રો મને બહુ ગમે ને અમે હું ટી શર્ટો પહેલાં પહેરતો પણ લાવતો નહોતો મિત્રો એટલા માટે એવું કહે. બાકી તો આજે પહેરી દીધી મિત્રો કારણ કે મને બહુ ગમે એટલા માટે હું મનગમતી વસ્તુ પહેરું, જે મને ગમશે એ પહેરીશ મિત્રો એવું કહે. બાકી તો અમે થોડી વારની અંદર પહેલાં ચા પી લઈએ પછી જઈશું આપણે ખાસ તો મુદાસના પહેલાં નંબરે. અને મુદાસના મિત્રો આપણે સાધનમાં બેસી જઈએ કારણ કે બાઇક મિત્રો એવું છે ને કે બાઇક લઈને જવા આપણે પણ દૂર બહુ પડી જાય એટલા માટે. બાકી તો આપણે બાઇક લઈને જ. તો ફેમિલી નૈમેશ તૈયાર થઈ ગયો જય માતાજી જય મેરડીમાં. ચલો ચા પીવા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને વ્હાઈટ એન્ડ વ્હાઈટની તો ચમક હાજી મસ્ત શર્ટ અને કારું પેન્ટ હે. મને નહીં ગમતો એટલે મને ખુલ્લો કપડો મિત્રો બહુ ગમે એટલા માટે હું ખુલ્લો જ પહેરીશ. બીજાને ગમીએ મને નહીં મિત્રો, મને ખુદ ગમવા જોઈએ કારણ કે હું એવું મને શું ને મને ખુદ ગમીને જ પહેરું મિત્રો. મને ટી શર્ટ નહીં ગમતી, નહીં મને ટી શર્ટ નહીં ગમતી, મને ગમે મિત્રો તો હું પહેરું છું કારણ કે મને ફેવરેટ એટલા માટે. શું કહેવું નહીં? અને તમારી ચોઈસ મિત્રો જે હોય તમને ખુદને ગમવી જોઈએ ને કે પબ્લિકને ગમવી જોઈએ, આપણે ખુદ ગમવી જોઈએ મિત્રો. જે વસ્તુ આપણે પહેરીએ ને એ આપણે ખુદને ગમવું જોઈએ કારણ કે આપણે કોઈને બતાવવાનું નહીં, આપણા માટે જ આપણે કરીએ. શું કહેવું ભાઈ? કોઈને બતાવવાનું આપણા ખુદના માટે એવું કહે. અને ગરમીનું તો મિત્રો ખુલ્લું હોય ને તો મજા આવે. તો ખાસ ફેમિલી તૈયાર થઈ ગયા મસ્ત સરસ મજાના મિત્રો લગ્નમાં. ચલો તો ત્યાં સુધી મિત્રો રસ્તાના થોડોક મોજ માનો ને એવું બધું આપણે બતાવીએ તમને. કન્ટિન્યુ કંઈ બને રહેજો ખાસ ફેમિલી. તો પેટ્રોલ પંપ બંધ લાગે કારણ કે અને મેં મોટે હતા મિત્રો એ અગાર ઉભર્યા છે કારણ અગાર જ ઉભર્યા છે તો એવું કહે મિત્રો. પણ આજે તો બહુ મજા આવે એટલા માટે ખાસ ફેમિલી અહીંયા પહોંચી જતા ને અહીંયા આપણે વિજયને મળી જશે ઉપર આપણને મોલને કંઈ ખોદતા હતા જો. હા માતાજી કિરણભાઈ માતાજી બોલો બોલો વિજયભાઈ. કન્ટિન્યુ બનાવી રહેજો નહીં. તો ફેમિલી આપણે 4 જણા જવાના છીએ અત્યારે. તો ત્યાંથી તો બહુ પબ્લિક હશે. અહીંયાથી 4 જણા વિજય અને કરણસિંહ હું અને નહીં તો વાત સાચી અમે નાખી દીધું એમના 100 રૂપિયા પર જતા મિત્રો અને મળે તે લે મળી તો હાલ દેજો કોઈને આ રસ્તા ને કરે ને તો સારી. ફાઇનલી ખેર પોખી જવાય અત્યારે અને એવું કહે ને કઈ અમને લેવાની નથી તો જરાક તો આપણે દરેક બ્લોકમાં હોય કારણ કે આવીએ ને મિત્રો એટલે હું દાસના જતા હોય ને ખાસ પેલી હોય
રહી ગયા જો માતાજીનો સંઘ પણ જઈ રહ્યો જવું રહી થોડી વાર ત્યાં મિત્રો સંઘ જઈ રહ્યો માતાજીનું અંબે માતાનો સંઘ ક્યાં તારે પૂનમ આવે એટલે કે ખાસ ફેમિલી અંબે માતાનું સંઘ જઈ રહ્યો એવું ગયા હતું રથ ચાલ પોકી જાય રથ ચાલે ફેમિલી યાર ખેલ ઉભરે હતા થોડી વાર કેમ કે ખાસ મારા બ્લોગ બનાવવાનો ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ બનાવી દીધો અને આમાં આપણે જઈશું મિત્રો કન્ટિન્યુ બને રહેજો તમે બાકી તો તમને દરેક બ્લોગ બતાવવાનું છે થોડા જ મિત્રો રિસ્પોન્સ પબ્લિકનો રિસ્પોન્સ વધારે થઈ ગયા પબ્લિક પણ ભૂલા મિત્રો અને કદાચ હું પબ્લિકમાં ડરે ને તો જીવનમાં આગળ નહીં આવી શકું એટલા માટે પબ્લિકનો ડર વિડીયો બનાવતા તો ખાસ કાઢી નાખીએ બાકી તો ફેમિલી ફાઇનલી હું પહોંચી ગયો અત્યારે ચુડિયાલ માતાજીના મંદિરે ઘણા બ્લોગમાં જોયું છે તમે જેને હું 0 સ્ટાર્ટ કર્યું મિત્રો તાની માની દયા આપણા ઉપર તો અહીંયા બ્લોગ બનાવવાનું તો બને જ મિત્રો કારણ કે આજે કંઈક બ્લોગ હેડી ને તો મારી દયાથી બાકી આપણા જોડે કશું નતું તાના માવલડીએ મિત્રો સાથ હાલે તો સલામ મારું જો મિત્રો અહીંયા દર્શન કરી લઈ ગયેલા ચુડિયાલ માતાજીનું મંદિર અને સદાયના માટે માતાજીને આછી બનાવી રાખાવી માતાજીને દિલથી પ્રાર્થના મિત્રો અહીંયા મિત્રો એક બાવળ હ અને બાવળના નીચે મિત્રો માતાજીનું મંદિર હ એવું કહે તો અહીંયા આપણે બ્લોગ બનાવી દીધો માતાજીનું ખૂબ મિત્રો જાણે 0 સ્ટાર્ટિંગ કર્યું ને જાણે મને કશું નહોતું આવતું ત્યારથી અહીંયા થઈ નીકળું તો અહીંયાનો બ્લોગ લેતો મિત્રો અને આજે પણ મિત્રો આ માતાજી આપણા માટે સદાયના માટે આશીર્વાદ આલ્યા અને સદાયના માટે બનાવી રાખી એવી માતાજીની દિલથી પ્રાર્થના મિત્રો જો આપણે હું કહીશ કહેજો ઓડિયન્સના હવે જા ઓડિયન્સને હું કહી કહેજો કંઈ નહીં ફેમિલી અહીંયા ગોટા બનાવી તો ગોટા ખાઈ લે બીજું કંઈ નહીં જો નાસ્તો કરી જોઈ શકો છો આપણે ડોનમાં જાણું 3 વાગે ખાવાની મળે એટલે તારીખ ખાઈ નાસ્તો કરીએ ભાઈ શાંતિ મુદાસને રદ કરીને ડોનમાં જવાનું બાઇક પકડી લે ગામે મળીએ એવું કહે ચલો શરૂ કરશે હા શરૂ કરશે તો ખાસ ફેમિલી યાર નાસ્તો કરી લીધો અને આપણે જઈશું મુદાસના કેમ કે ભૂખ લાગી જતી મેં મને બધાને ભૂખ લાગી જતી તો નાસ્તો કરી લીધો કારણ કે એવું કહે હતું તો કંઈ નહીં અહીંયા જો પાટના કૂવા મિત્રો અહીંયા અમારા ભાઈબંધને પણ ભાઈના મિત્રો આ જગ્યાએ ભાઈના પણ અત્યારે ના કારણ કે અત્યારે મોડું થાય એટલા માટે બાકી તો ખાસ ફેમિલી પહોંચી ગયા ને બોલો બ્લોગર પણ મળી ગયો બોલો એવું કહે મિત્રો એ બધા અમારા ખાપરેશ્વરથી મહેમાન ટૂંક સમયની અંદર મહેમાનનું પણ લગ્ન મિત્રો આવી ગયું બતાવીશું તમે કંકોત્રી મેળવી તો જયું નીકળવાની કોઈ નહીં શું કહેવા રાજા રિસ્પોન્સ ચમનું હો લગ્ન કરવા હતી આજનો દિવસ મોજ કરી લ્યો પછી જોવાલાયક બનવાનું અતુલથી ઓળખતા રહેશો તમે ખાસ આપણા દરેક બ્લોગમાં આવેલા એમ બધું બ્લોગમાં આપણા ઘરે આવી તો કોને જોવી મેં મન પેલી જો ફોટોગ્રાફી કયું થઈ રહ્યું અને કલાક છે મિત્રો જેવું લાગી રહ્યું અહીંયા મંદિર હતું અહીંયા જોનની ગાડી છે અહીંયા માતાજીનું મંદિર એ તો તમે જોઈ જશે એ આગળના બ્લોગમાં જોજો જો તો આપણે જઈશું માતાજીના દર્શન કરવા માતાજીના તો અહીંયા ફેમિલી મંદિર હતું દર્શન કર્યા મંદિર હતું તો યાર
રીતે આપણા ભાઈ હોય કન જ છે અડધું ભાઈ નહીં બધા કિરણથી ખબર નહીં હોવા આપવાનું આઈસરમાં આપવાનું તો બાઇકમાં બોલો ફેમિલી શું કહે ફેમિલી આપણે બી અત્યારે આઈસરમાં થોડી વાર બાઈક મેળવી દીધી કારણ કે દૂર જવાનું એટલા માટે આઈસરમાં જવું સારું શાંતિ મારવા લીધું क्या बोले पब्लिक बाइक हम મિત્રો પણ તમને વિજય તો જો ગાઈ સામે આઈ શર્મા બે જાય તો આ ગાડો જોવાની છે બધી અને આપણે પેલા નૈમેશભાઈ ને બતાવી દે ફેમિલી આપણે કોઈ વિમોન નહીં આપણે ગમે તે સાધનો બી આવી શકીએ આપણે ઘણા બધા વિમોન નહીં એવું નહીં કે બાઇક નહીં આપણે બાઇક હોવા છતાં પણ આપણે આવી શકીએ આપણા જોડે ગાડી પણ છે ભાઈ પણ એવું ભાઈના ઘેર પર રહી પણ એવું નહીં મિત્રો આપણા વિમોન જરા પણ નહીં શાંતિ બી આવી જાય છે તો મજા આવે મિત્રો કોઈ દિવસ બી આવી જાય છે તો વાત ના થાય એવું ફિલિંગ આવે નેટ પર ની બધી યાદ આવે ભાઈ એવું ગાજો બાકી તો ત્યાં જઈને આપણે બતાવીએ તમને બધું કન્ટિન્યુ બને રહેજો બના રહેજો ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો લાઈક કરો અને શેર કરો ફોલો કરો જો આ ગાડી બાકી છે બાકી લાઈશું કોકરી પણ આ લોકમાં મિત્રો એક નંબર ખાલી વાત ના થાય એવું જો એવું ભાઈ હા રાતો ગાડી ચલો ગાઈ ગાડી બનાવી દઈએ બતાવું તમને જો જો બોલે વરરાજાની ગાડી બનાવે છે એવું ભાઈ જો તો જોઈ શકો છો વરરાજાની ગાડી પણ અમારી સાથે જ છે પેટમાં છે પણ ભાઈ હા મિત્રો બધું બાકી આ ઈસરમાં ફિલિંગ આવી ને આજે એવી તો કોઈ ડર નહીં આવી આ ઈસરમાં બી એન્ડમાં જાય છે વાત જ અલગ બની છે આ નોન બધી યાદો આ બધી જ્યાં માતાજી એક બા સર ઘાસન ચોકડી એવું ગયા ગાઈસ આટલા પોકી જાય મને હજુ તો બહુ દૂર પહોંચવાનું હોય જોઈએ કેટલા વાગે પોકે નક્કી નહીં હોય જઈ જઈ પણ તાકી પેલા તો સારું લાગે પણ અત્યારે ખબર પડી સદાય તો બહુ ખરાબ લાગ્યું બાઇક લઈને આવ્યો તો ગાઈસ બતાવું તમને ખંડુરી બનાવી રહ્યો તમે બાકી તો 20 કિલોમીટર જેવું બાકી હતું હા તો ગાઈસ આ કાકો ખાલી સાયકલ લઈને આવી વાત ના થાય ફરતો સાધનો તો બી તાને અહીંયાથી બહુ નહીં થતું અમને અહીંયાથી ફેમિલી બહુ બહુ હે ને 3-4 કિલોમીટર હો ફાઇનલી ફેમિલી પોકી તો જ્યાં પણ વાત ના થાય એવું થાક લાગી મંદિર અહીંયા રોમાપીર એવું કાકા હા ગાઈસ બાકી તો બતાવતો રહે તમને કન્ટિન્યુ બને રહે અહીંયા મંદિર અહીંયા એક વાવ હોય પણ તમને બતાવું ગામ જય બાબા મિત્રો અહીંયા કંઈક રોમાપીરનું મંદિર છે એવું બધું દર્શન કરી લે બધા મિત્રો જય મારા બાર બીજી તો ખાસ ફેમિલી અહીંયા રોમાપીરના દર્શન કરી ગયા કંઈક વાવ કંઈક લોકેશન કંઈક તમને બતાવીશ અહીંયા જો અંબે માતાજીનું મંદિર પણ બંધ છે તો આપણે મય તો નહીં જઈ શકીએ પણ અહીંયા તમને દર્શન કરી દઈશ અહીંયા ફેમિલી પહેલા તો અહીંયા મેં તમને બતાવી દઉં પછી બીજું બતાવે પણ અંદર જઈને તમને બતાવીશ અંદર તો જવાય કે નહીં જવાતું એ ખબર નહીં પણ એવું કંઈ અહીંયા મંદિર બીજું બા ક્યાં બોલે પબ્લિક લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો બાકી તો યાર જોરદાર મિત્રો વાત ના થઈ સપોર્ટ કરો હા મને પણ સપોર્ટ કરો મેં મોનને નહીં મિસ બધા આવ્યા મિત્રો અને અવાજ એટલો બી આવી ગયો ને મિત્રો અવાજ નહીં નીકળી શકતો મારા એનું કારણ એક જ છે કાંઈ શર્મા નહીં થાકી ગયા લેવર આવશે પણ થોડી વાર રહીને આવશે પણ આવશે જરૂર છે અહીંયાથી કંઈક પહેલાંનું હો મિત્રો મધ પહેલાંનું હો મિત્રો આપણને તો ખાસ અનુભવ નહીં વાવનો ને અહીંયા એવું કંઈ હો મિત્રો જો જૂની વાવ મિત્રો વર્ષો જૂની
જે પહેલાંના વર્ષોની મિત્રો અત્યારની આપણને ખબર નહીં ખાસ બાકી તો બતાવતો રહીશ તમે હજુ જમવા જઈશું આપણે ને એવું બધું રહેશે કંઈ રિસ્પોન્સ મધુરી મિત્રો અહીંયા મત તો કહી જાય તો ખબર ને તમને તો કેવું ના પડે મિત્રો અને અહીંયા અંબાપુરમાં જૂની વાવ આવેલી હતો અવશ્ય એકવાર આવજો મિત્રો ચોથાઈ ના આવવાની હોય તો આપણે ખબર નહીં જ્યાં ચોથાઈ ના આવવાની આપણને ખબર નહીં કારણ કે કશું યાદ નહીં રહી મિત્રો તમને સાચી હકીકત કહું રિયાલિટી બાકી તો ખોટું તો બોલું નહીં તમને ખબર કેવું બીજું ફાઇનલી આપણે તમને બતાવી તો ખરી ઉપર આવી પણ અહીંયા અંદર કેવું એ તમને બતાવીશ ચાલો અને જૂની વર્ષો વાવ મિત્રો ખાસ આપણને ઇતિહાસ ખબર નહીં પણ સારું હોય મિત્રો વાવ ખતરનાક મસ્ત જો અને કંઈક આવું મિત્રો કંઈક પહેલાંની બહુ જૂની હોય એવું લાગે સંજના કોકને લખી હોય અહીંયા એકવાર આવ્યો તો મિત્રો વર્ષો પહેલાં પણ ખાસું થઈ જવા આવ્યું ત્યાં ના જ જાય મિત્રો અહીંયા જો કંઈક આવું મસ્ત કેવું કંઈ છે જો મસ્ત મિત્રો ત્યારે ફોટા પાડ્યા ને અહીંયા તો મસ્ત લાગી જે આગળના ફોટા એ મારા મિત્રો પણ એ તો તમને નહીં બતાવી શકું કારણ કે ફોટા ડિલેટ આવી છે લેન્ડિંગ સુધી બતાવું મિત્રો જ્યાં જવાય ત્યાં સુધી તમને બાકી તો મસ્ત લોકેશન ફોટા પણ પાડશું આપણે ને ફોટા તમને વિડીયોમાં જ બતાવીશ જો એક નંબર મિત્રો અને અહીંયા કંઈક પહેલાંનું આ દોરેલું હોય પણ આપણને ખબર નહીં પાણી મૂર્તિ છે તો અમને પણ ખબર નથી જો ખાલી અહીંયા મસ્ત એવું કંઈક મૂર્તિ જેવું દોરેલું હોય ત્યાં પણ એવું ચક્ર દોરેલું હોય હા ચક્રનું ને તો જવું હજુ એન્ડિંગમાં અને ખાસ મિત્રો મસ્ત વાત ના થાય એવું લોકેશન એક નંબર જોતા જોઈ ગયા કંઈક પહેલાંનું અને અહીંયા મિત્રો આથી અંબાપુરમાં વાવ જે તમને સંપૂર્ણ હું બતાવી દીધી આજે અને કન્ટિન્યુ હજુ તો આપણે બ્લોગ ચાલુ જ રહે કારણ કે જો કંઈક લગ્નમાં જવાનું આપણે જમવા જવાનું બધા બ્લોગ આવશે તો ફૂલ વિડીયો બની જશે તો બીજા ભાગમાં આવશે બાકી વિડીયો 100% આવશે જો અહીંયાથી મિત્રો ત્યારે ઉપર રહીને તમને બતાવી દો નીચે ઊંધી ગયો 1 2 3 4 5 6 ખાસી ઊંડું અહીંયા ખાસી જૂની છે ને કાકા ખાસી વર્ષો થઈ ગયા છે મિત્રો ઘણા વર્ષો થઈ ગયા અલગ અલગ પેલા નહીં એવું કહ્યા મિત્રો કાકુ અત્યારે માસી ન થાય ત્યારે આપણે કિલો તરવાર ઊંચી નહીં થતી ઉપર કાઠું તાન તો કઈ મશીન હોય નતો મિત્રો તાનમાં બધું બનાવેલું હોવા પણ બહુ જોરદાર હતી અંબાપુરમાં હા એવું કહે અહીંયા જો ખાલી લાગી રહ્યો મસ્ત લાગી રહ્યો આ હતા તો વિડીયો બની લીધો મસ્ત મિત્રો બાકી તો થોડા કેક પાડી હા હું કયો એવું એમ ડાયરેક્ટ અદાલત જતો હોય અહીંયાથી ખાસી જૂની છે નહીં કાકા કેટલા વર્ષ થયો હશે તો મિત્રો બહુ જૂની હશે કારણ કે અમે મને પૂછ્યું તો બહુ જૂની આપણને ખબર નહીં કારણ કે આપણે તો પણ જોઈ હતી એકવાર બીજી વાર આવ્યા હતા ને તો પેલા વિડીયો નહોતા બનાવતા કઈ ગોવાનું બરાબર એ પિક્ચર મિત્રો બનાવેલું હોય યાર ભાવનું એવું કંઈક મેં મને કહી રહી બાકી તો જૂની વાત હા પિક્ચરો કઈ કઈ શૂટિંગો પણ અહીંયા ઉતરેલા મિત્રો એવું નહીં બહુ જોરદાર મિત્રો એકવાર આવજો મુલાકાત લેવા અંબાપુરમાં મિત્રો તો જય માતાજી બાકી તો બતાવીએ તમને આગળ આગળ બન્યા રહેજો બનાવજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવજો ખાસ તો ફોટા પાડીએ પણ હમણાં નહીં લીધા થોડી વાર રહીને જમી ગમીને આવીએ મિત્રો પછી બહુ મજા આવશે અત્યારે તો મારે ડીજેમાં ડીજે વાગે ડિસ્કો કરવા જવું પડશે અમને પેલા કાકો મળી ગયા મિત્રો અમને બધું સલાહ આલી કે આવી જૂની વાવ અને કંઈક પિક્ચરો પણ ઉતરેલા છે અહીંયા અને ઘણા ઘણા સોંગ પણ શૂટિંગ થઈ ગયેલા એવું કહ્યું હતું અમને બતાવી દીધું ખાસ તો અહીંયા રહીને જો ખાલી એક નંબર લાગ્યું